આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજારમાં. વેરી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો બજાર પરની વાત કરીએ તો જો આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારબાદ આજે થોડીક વૈશ્વિક પરિસ્થિતિની અંદર આપણને પરિવર્તન આવતું જોવા મળ્યું છે. નો ડાઉટ બજાર એક પોઝિટિવ ઝોનમાં આપણને આગળ વધતું દેખાયું છે. આપણને પણ એક પોઝિટિવિટીની અપેક્ષા હતી કે 23,500ના લેવલની ઉપર જાય તો એક સારી એવી તેજી બનેની, એ જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ આજના દિવસે, ગઈકાલે પણ અને આજના દિવસે હવે 24,000ના થોડા હર્ડલ બની રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખવું અને હવે અહીંથી કઈ રેન્જને તમે ફોકસમાં રાખશો નિફ્ટી માટે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણને જે ગેપ હતો કમ્પેરેટિવલી યુઝ હતો ને યસ નો ડાઉટ આપણને એક ગેપ અપ સ્ટાર્ટ પછી આપણને એક થ્રોબેક જોવા મળ્યું હતું. બટ ઓવરઓલ અગર આપણે જોઈએ તો ડાઉન સાઇડમાં અગર આપણે જોઈએ તો 23,800ના જે લેવલ્સ છે એને ગઈકાલે પણ સસ્ટેન કર્યા હતા. અને અગર ઓપ્શન્સ ડેટા અગર હું જોઉં તો 23,500 23,700ના પુટ સ્ટ્રાઇક્સ પર સારું એવું વાય એડિશન આપણને ગઈકાલે પણ જોવા મળ્યું હતું. FIS તરફથી ગઈકાલે નો ડાઉટ એક ન્યુટ્રલ સ્ટેન્સ હતો, કોઈ મેજર પોઝિશનિંગ FIS તરફથી ઇન્ડેક્સ ફ્યુચરમાં નથી જોવા મળી. બટ ઓવરઓલ અગર હું સેટઅપ જોઉં તો જે હિસાબે તમે મેન્શન કર્યું કે ઇન્ડિયા વિક્સ અત્યારે હવે 14ની નીચે છે, તો આઈ ફીલ કે 23,700ના જે લેવલ્સ છે ઇમિડિયેટ સપોર્ટ સાબિત થઈ શકે છે. અને વિક્સના લેવલ્સ ઓછા છે તો એ હિસાબે થોડી વોલેટિલિટી જે રહેશે એ થોડી કમ્પેરેટિવલી ઓછી રહેશે. બટ મોરલેસ એક કન્સોલિડેશન પોસિબલ છે. 23,700ની ઉપર સસ્ટેન થાય તો ઇવેન્ચ્યુઅલી પોસિબલ છે કે ઉપરમાં 24,200 સુધીની રેલી આપણને જોવા મળી શકે છે. કમ્પેરેટિવલી આપણને રિસેન્ટલી અગર આપણે જોઈએ તો બેંક નિફ્ટીમાં ટ્રેક્શન કમ્પેરેટિવલી સારું હતું. અને ત્યાં યસ થોડું થોડું કન્સોલિડેશન પોસિબલ છે. બટ આઈ ફીલ કે 56,500ના જે લેવલ છે એક સારા એવા સપોર્ટ છે બેંક નિફ્ટી માટે. અને ઉપરમાં પોસિબિલિટી છે કે 58,000થી લઈને 58,200ની જે રેલી છે બેંક નિફ્ટીમાં પોસિબલ છે. તો ઓવરઓલ જે નિફ્ટી પર આઉટલુક બની રહ્યું છે થોડું ન્યુટ્રલ ટુ પોઝિટિવ કહી શકાય. બટ જ્યાં સુધી 23,700ની ઉપર નિફ્ટી છે ત્યાં સુધી આઈ ફીલ કે સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી જે છે બાય સાઇડ પર મળતી રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે સ્ટોક સાઇડ પર થોડીક ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે. નિફ્ટી બેંકની અંદર એક સારું પોઝિટિવ મત, પરંતુ નિફ્ટી હજી પણ થોડુંક પોઝિટિવ રહી શકે છે, પરંતુ એટલી મોટી કોઈ બહુ તેજીની અપેક્ષા નથી. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. વેલ, આજના